ઈશ્વર માટે અલગ વિધાન અને સંસાર માટે અલગ વિધાન નથી. કેમ? ઈશ્વર સંસારથી અલગ નથી, નથી અને નથી. સંસારમાં જ ઓતપ્રોત છે અને ભળેલા છે ઈશ્વર. ઈશ્વર સંસારથી, આ દુનિયાથી બહાર નથી, દુનિયામાં જ છે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. આ બધું બ્રહ્મમય છે. હવે કર્મની વાત કરીએ. જુઓ, તમે અગ્નિમાં હાથ રાખશો તો અત્યારે બળશે કે કાલે બળશે? ક્યારે બળશે? તરત જ બળી જશે. પરંતુ તમે એક કેરીનો ગોટલો જમીનમાં નાખો છો, દાટો છો, તો તેનું ફળ આવવામાં કેટલો સમય લાગે છે? હા, લગભગ 3-4 વર્ષ, 5 વર્ષ, 6 વર્ષ. ફણસનું તમે બીજ વાવો છો, ફણસનું ફળ આવવામાં લાગશે 10 વર્ષ. નાળિયેરનો વાવો છો છોડ, તેનું ફળ આવવામાં લાગશે 5-6 વર્ષ. તે પહેલાં તો નહીં થાય. અગ્નિમાં હાથ રાખવાથી અત્યારે જ પડી જશે. પરંતુ કેરીનો ગોટલો જમીનમાં દાટવાથી તેનું ફળ મળવામાં હજુ વાર લાગે છે. 5-6 વર્ષ લાગશે. કેટલાક કર્મો એવા છે જેનું ફળ તરત જ મળે છે, કેટલાક કર્મોનું ફળ પછીથી મળે છે. તમારા દાદા પરદાદાએ 20 વર્ષ મહેનત કરીને ફેક્ટરી લગાવી, તેનું ફળ કોણ ભોગવી રહ્યું છે? એમના બાળકો ભોગવી રહ્યા છે, ખરું ને? તો કર્મફળ જે છે તે અનંત છે. એટલે ગીતામાં પણ આ જ વાત આવે છે, ગહના કર્મણો ગતિ. કર્મની ગતિ ખૂબ ગહન છે, ખબર નથી પડતી ક્યાંથી શું આવ્યું. તેથી જ કહેવામાં આવે છે કે કેટલાક કર્મો આપણે ભોગવીને જ પૂરા કરવા પડશે. કેટલાક કર્મો આપણે બદલી શકીએ છીએ, ટાળી શકીએ છીએ. જેમ હું વારંવાર કહું છું કે તમે શીરો બનાવી રહ્યા છો, કડાઈમાં તમે શીરો ચડાવ્યો, જે રવો એકવાર રંધાઈ ગયો છે તેને ફરીથી રવો બનાવી શકો છો? કાચો રવો ના. પણ જો તેમાં ઘી ઓછું હોય તો વધુ ઘી નાખો, ઘી વધી જાય તો વધુ રવો નાખો, ખાંડ વધી ગઈ હોય તો રવો નાખો, ઓછી થઈ ગઈ હોય તો ખાંડ નાખો. આ બધું તો આપણે કરી જ શકીએ છીએ, ફેરફાર તો કરી જ શકીએ છીએ. પણ એકવાર જે રવો રંધાઈ ગયો એને ફરીથી કાચો રવો બનાવી નથી શકતા. તો જીવનમાં કેટલાક કર્મો એવા હોય છે. હું સામાન્ય રીતે આ જ ઉદાહરણ આપું છું. હું તમારી ઊંચાઈ કેટલી છે તે પૂછું છું. કોઈ કહે છે 5 ફૂટ 6 ઇંચ. હવે આ તો પ્રારબ્ધ છે ભાઈ, આ તો તમે બદલી શકતા નથી. 22 વર્ષથી ઉપરના બાળકોને કહું છું, તેનાથી નાનાને નથી કહેતો. પણ તમારું વજન શું છે? કોઈ કહે 100 કિલો. આ તો ઘટાડી શકાય છે. જરૂર ઘટાડી શકો છો. તો આ રીતે કેટલાક કર્મો એવા છે જેમાં આપણે પરિવર્તન કરી શકીએ છીએ. હા, એટલે જ તો છે ધ્યાન, જાપ, હવન. આ બધું કેમ કરવાનું છે? દાન, હવન, જાપ, આ બધું કરવાથી કર્મો બદલાય છે, હે ને? આપણે ક્યારેક જાણતા અજાણતા કોઈને નુકસાન પહોંચાડ્યું હોય તો તે નુકસાનના બદલે બીજા કોઈનું ભલું કરો, તેનાથી તે સરભર થઈ જાય છે. બરાબર ને? તેથી આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે પંચયજ્ઞ રોજ કરવો જોઈએ. એટલે કે તમારે ભોજન કરતા પહેલા થોડું અન્ન પક્ષીઓને અથવા અન્ય પશુ પક્ષી પ્રાણીઓને આપવું જોઈએ. એ જ રીતે જીવનમાં આપણને જે મળ્યું છે તેના પ્રત્યે આપણે ધન્યતા અનુભવવી જોઈએ. મનમાં એક આભારનો ભાવ જાગે. એવું કહે છે આપણે આપણા કર્મો કાપી શકીએ છીએ. કોઈની નિંદા ના કરો, કુથલી ના કરો, આ બધું ના કરો, તે બરાબર નથી. કહેવાય છે જ્યારે આત્મજ્ઞાનમાં પાપ અને પુણ્ય શું તે બધું ભૂલી જાઓ. તમે તમારા કર્મ કરો, મસ્ત રહો. જેટલું આપણે મસ્ત રહેતા શીખી જઈએ છીએ પછી આપણા દ્વારા જે પણ કંઈ થાય છે તે સહજ રીતે યોગ્ય હોય છે. જ્યારે આપણે આપણો આશ્રમ અહીં બનાવ્યો હતો ત્યારે આપણે કોઈ વાસ્તુશાસ્ત્રીને બોલાવ્યા નહોતા, કોઈ પણ કન્સલ્ટેશન નહોતી કરી.
મનમાં જે આવ્યું, અહીં આ બનાવો, અહીં આ બનાવો, આ બનાવો, એમ કહેતા ગયા. જ્યારે 10-15 વર્ષ પછી વાસ્તુવાળા અહીં આવ્યા ત્યારે તેઓ બોલ્યા, આ તો કેટલું પરફેક્ટ છે. કહ્યું, દરેક વસ્તુ પોતાની જગ્યાએ છે. તેથી શાસ્ત્ર એ છે જે આપણી ચેતનામાં જે વાત આવે છે તે જ શાસ્ત્ર હોય છે. તો આપણે આપણી ચેતનાને, આપણા અંતરાત્માને સાંભળીશું તો તે પ્રકૃતિ મુજબ ચાલશે. બધું બરાબર ચાલશે. એટલે જ તેને ઇન્ટ્યુશન કહેવામાં આવે છે. ધારો કે તમને ઇલેક્ટ્રોનિક્સ ખબર નથી, તમે જાણતા નથી, પરંતુ તમારી મજબૂરી છે કે કંઈક કરવું પડી રહ્યું છે, તો તમે એક વાયર પેલી બાજુ, આ બાજુનો વાયર પેલી બાજુ કરીને પછી તે એકદમ ફિટ થઈ જ જશે. આવો અનુભવ ઘણા લોકોએ કર્યો છે. એકવાર હું લંડનથી બર્મિંઘમ જઈ રહ્યો હતો. બર્મિંઘમમાં એક જગ્યાએ મારું પ્રવચન હતું. બર્મિંઘમ બહુ મોટું શહેર છે. હું આ 15-20 વર્ષ પહેલાંની વાત કરી રહ્યો છું. તો લંડનથી મારી સાથે નીકળેલા સજ્જન 1 કલાક ગાડીમાં અમે દૂર આવ્યા. બર્મિંઘમ 2 કલાક દૂર હતું. 1 કલાક પછી તેમને અચાનક યાદ આવ્યું, જ્યાં જવાનું છે તેનું એડ્રેસ જ સાથે નથી લાવ્યા. એડ્રેસ ભૂલી ગયા હતા. ઘરે જ એડ્રેસ મૂકીને આવ્યા હતા. હવે શું કરીએ? 1 કલાક પાછા જઈએ, ત્યાં સમય જતો રહે. મારો તો સમયસર પ્રવચન હતું ત્યાં. તેમને ખબર નહોતી કયો રસ્તો, કઈ જગ્યા, ઓડિટોરિયમ ક્યાં જવાનું છે, કશું જ યાદ નહોતું. બધું લખેલું હતું, આખી દિશા, સરનામું, બધું. તે ઘરે મૂકી દીધું અને ઘરે તાળું મારીને આવ્યા હતા. એટલે ત્યાં કોઈ બીજું પણ નહોતું. તે દિવસોમાં સેલફોન પણ નહોતો. એટલા 15-20 વર્ષ પહેલાંની વાત કરી રહ્યો છું. મેં કહ્યું, ચાલો હવે તો મજબૂરી છે, નીકળી પડો, કોઈ વાંધો નહીં, હું કહીશ તમને. તો અમે લેફ્ટ રાઈટ કરતા પહોંચી ગયા. જ્યાં પહોંચવાનું હતું બિલકુલ એ જ રસ્તા પર પહોંચ્યા. ત્યાં જ 10 ડગલા પહેલાં જ્યાં પહોંચવાનું હતું તે જગ્યાના 10 ડગલા પહેલાં એક માણસને અમે પૂછ્યું, અહીં કોઈ કામ, કોઈ પ્રવચન જેવું કોઈ હોલ વગેરે છે શું? તેણે કહ્યું, અરે અહીં જ છે, ગુરુજી આવી રહ્યા છે. મેં કહ્યું, અહીં જ બેઠો છું ગુરુજી. હું એ કહી રહ્યો છું કે શાસ્ત્ર માત્ર પુસ્તક નથી. તમે પોતે જ શાસ્ત્ર છો. તો તમારા મનને વાંચો, તમારી ચેતનાને વાંચો, તો એ જ વાતો શાસ્ત્રોમાં ઉભરી આવશે. સમજી રહ્યા છો ને? તો આ બધા, પછી ભલે વાસ્તુશાસ્ત્ર હોય, આયુર્વેદ હોય, આ બધું આ જ રીતે આવ્યું છે. આપણા દેશમાં નૃત્ય, સંગીત, કલા, વિજ્ઞાન, શાસ્ત્ર બધું જ ઉભર્યું આત્માથી, આત્માની ચેતનામાંથી, ધ્યાનમાંથી. એટલા માટે ધ્યાન કરો. એટલે જ કહેવાય છે બધી વસ્તુમાં ધ્યાન શ્રેષ્ઠ છે. તો ધ્યાન કરશો તો તેમાંથી આ બધું નીકળી આવશે, જેને અંગ્રેજીમાં ઇન્ટ્યુશન કહેવાય છે. રાઈટ ઇન્ટ્યુશન આવશે. ઇન્ટ્યુશન જ કહેવું જોઈએ. રાઈટ ઇન્ટ્યુશન પણ થોડું ખોટું છે. ઇન્ટ્યુશન એટલે જે સાચું છે, સાચો વિચાર અને ઇન્ટ્યુશન કહેવાય છે. બરાબર ને? તો આ શક્તિ દરેક વ્યક્તિમાં છે, પણ હંમેશા તેનો ઉપયોગ કરવાની જરૂર નથી. 24 કલાક ઉપયોગ નહીં કરતા, નહીં તો બધી મજા મરી જશે. ક્યારેક એનો ઉપયોગ કરો. રોજ જરૂર નથી. પણ એવું પણ ન કરો કે તેનો બિલકુલ ઉપયોગ જ ન કરો તમે. જીવન પરિવર્તિત કરતી આવી ટિપ્સ માટે ગુરુદેવની ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.